નમસ્કાર મિત્રો, હું છું ચેતના દેસાઈ, શબ્દ પ્રાર્થના કેનેડાના ફાઉન્ડર. સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો અમારો સંકલ્પ અને સતત પ્રયાસ રહે છે. મનથી ઉપજતી શબ્દો એટલે જ પ્રાર્થના. એ જ હેતુથી આજનો પોડકાસ્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આજના આપણા મહેમાન છે મનોચિકિત્સક ડૉક્ટર હંસલ ભચેજ, કે જેઓ રિલેશનશિપ એક્સપર્ટ પણ છે, એક સંવેદનશીલ ઓથર પણ છે. એમની સાથે ચાલો આજે શરૂ કરીએ એક અર્થસભર સંવાદ. નમસ્તે હંસલભાઈ. નમસ્તે. કાર્યક્રમની શરૂઆતનો મારો પહેલો સવાલ એટલે કે આજકાલ સંબંધો ડ્રેનિંગ કેમ લાગે છે? આ એક્ઝર્શન જે છે સંબંધોમાં, એ ક્યાંથી આવે છે? પીપલ, પ્લેસ કે પ્રેઝન્સ? ક્યાંથી પ્રેશર? એ ક્યાંથી એ વસ્તુ બની રહી છે? એટલે કાર્યક્રમની શરૂઆતમાં જ તમે ટુ ધ પોઈન્ટ સવાલ પૂછ્યો છે કે આજના સંબંધો આપણે જોવા જઈએ ને તો એક સમયે સંબંધો તમારો સપોર્ટ હતા, જી, પણ આજે લોકો સંબંધો એવી રીતે નિભાવે છે કે જાણે બીજી નોકરી કરતા હોય. એટલે એ એટલું બધું એમ કહેવાય ને કે ટેક્સિંગ થઈ ગયું છે કે જેને કારણે તમારી ઉપર જાણે સંબંધ નિભાવવાનો એક ભાર હોય જી, એવું લાગે.